હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ લીલી હળદરનું શાક, જેને હળદરિયું પણ કહેવાય છે। આ શાક બનાવવા માટે આપણે પહેલાં હળદરને છોલી ધોઈ અને સાફ કરી લેવાની છે અને પછી આપણે એને આ છીણીથી છીણી લેવાની છે। હળદરને છીણી લેવાની બરાબર આવી રીતે એનું જે છીણ હોવું જોઈએ। હવે આપણે એક કડાઈમાં ઘી મૂકીશું। આ શાક ઘીથી જ બને છે। આ 250 ગ્રામ ઘી છે। ઘી પણ એટલું લેવાનું છે કે જેટલું લીલી હળદરનું છીણ હોય એટલું જ ઘી લેવાનું છે। 250 ગ્રામ લીલી હળદરનું છીણ છે તો 250 ગ્રામ ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે જે હળદરનું છીણ છે તેને આપણે સાતળી લેવાનું છે। આમાં આ છીણ પણ 250 ગ્રામ છે। આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે। જ્યારે ઉપર ઘી બરાબર દેખાય એટલે આપણે આ છીણને કાઢી લઈશું। આવી રીતે એને તાવેતાથી મિક્સ કરતા રહેવાનું। હવે આ જે છીણ છે એ સતળાઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। આવી રીતે બધું જે છીણ આપણે કાઢી લેવાનું છે ઘીમાંથી। હવે આનું જે ઘી છે અંદર એ પણ આપણે આમાં લઈ લેવાનું છે, કેમ કે આપણે જે માપનું જે ઘી નાખેલું છે, નહીંતર જો બીજું ઘી ઉમેરીએ તો ઘી અંદર વધારે થશે। હવે આ જે આદુ લસણની પેસ્ટ છે 2 ચમચી, તેને આપણે ઘીમાં ઉમેરીશું અને આદુ લસણની પેસ્ટને પણ સાતળી લેવાની છે। આ બરાબર સતળાઈ જાય એટલે અંદર આપણે લીલા મરચાં ઉમેરીશું। આ 2 નંગ છે લીલા મરચાં, જેને ઝીણા કટિંગ કરેલા છે। હવે આ જે ડુંગળી છે 100 ગ્રામ, તેને પણ આપણે ઝીણી કટિંગ કરેલી છે। આ લીલા વટાણા છે 100 ગ્રામ। આવી રીતે મિક્સ કરી લેવાનું। આ ટામેટાં છે 100 ગ્રામ, તેને પણ ઝીણા કટિંગ કરેલા છે। આવી રીતે એને મિક્સ કરતા રહેવાનું અને ગેસનો તાપ છે એ સ્લો રાખવાનું છે। હવે આ લીલું લસણ છે 200 ગ્રામ, અને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું। આવી રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે બીજા મસાલા ઉમેરીશું। હવે આપણે મરચું પાવડર છે 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, મીઠું 1 ચમચી, તમારે સ્વાદ અનુસાર ઉમેરવાનું। હવે આપણે આને પણ બરાબર મિક્સ કરી લેવાનું। મેં મારી ચેનલમાં ડુંગળીયાની પણ રેસીપી મૂકેલી છે, તે પણ તમે જરૂરથી જોજો। તે શિયાળાની સ્પેશિયલ સબ્જી છે।
આવી રીતે 5 મિનિટ આપણે ઢાંકી દેવાનું. 5 મિનિટ પછી આ જે વટાણા, ટામેટાં, ડુંગળી તે બરાબર ચડી જાય છે અને ઉપર જે ઘી દેખાય છે એટલે આ જે ગ્રેવી છે તૈયાર થઈ જાય છે. હવે આપણે આ ગોળ છે, ગોળને આપણે છીણી લેવાનું છે. હવે આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. આ જે આપણે હળદરનું છીણ છે એ અંદર ઉમેરવાનું. આવી રીતે આ હળદરના છીણને પણ મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં દહીં ઉમેરવાનું છે. દહીં 200 ગ્રામ છે. દહીં મોડું દહીં જ લેવાનું છે. આવી રીતે દહીંને પણ મિક્સ કરી લેવાનું. દહીં બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે. આ વટાણા છે તે આવી રીતે ચડી ગયા છે તે જોઈ લેવાનું. આ ગોળ 50 ગ્રામ છે. ગોળને પણ મિક્સ કરી લેવાનો. હવે આપણે લીલા ધાણા છે 20 ગ્રામ, તેને પણ આપણે આના અંદર મિક્સ કરી લેવાના બરાબર. જ્યારે કિનાર ઉપર બરાબર ઘી દેખાય ત્યાં સુધી આવી રીતે મિક્સ કરવાનું એટલે આપણું આ જે શાક છે તૈયાર થઈ જાય છે. આ શાક બાજરીના રોટલા સાથે સારું લાગે છે અને પરોઠા સાથે પણ ખવાય છે. આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું ધીમા તાપે. હવે જે આવી રીતે ઘી દેખાય એટલે આ શાક તૈયાર થઈ જાય છે. આવી રીતે એને ધીમા ગેસમાં તૈયાર કરી લેવાનું તો આ શાક એકદમ સરસ બને છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે અને આ ઘીમાં જ તૈયાર થાય છે. તો આ મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.